આપણે બીચ પર આવી ગયા હતા, એટલે આપણે દર્શન કરી લીધા અને તમને બધાને દર્શન કરાવેલા. ગુડ મોર્નિંગ મિત્રો. તો આજના નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક ને હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, જો આજે શુક્રવાર છે ને, જો આજે અમે દવા છાંટી છે કપાસમાં. જોઈ શકો છો, દવા છાંટવાનું પંપ ચાલુ કરેલું અત્યારે. એટલે અહીંયા આપણો પંપ છે, આપણી વાડી છે. જોઈ શકો છો, આપણી માંડવી છે, આ કપા, મરચી છે. આપણે દવા છાંટવાનું ચાલુ કરેલું અત્યારે. વાતાવરણ થોડું કાટું છે, વરસાદ આવે એવું. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે શું શું કામ કરશું તમને બધું બતાવશું આજે. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો, તમે જોઈ શકો છો, અમે જો આમાં 6 વીઘામાં દવા છાંટી દીધી છે. તો આ ઉપલા ઘરવાળા પડામાં આપણે દવા છટાઈ ગઈ છે. હવે આપણે 4 વીઘા જો ઓલું નારિયેલ દેખાય ના અને ઉપલું પડું બેમાં કપા દવા છાંટવાની બાકી છે. અને જોઈ લો, તુવેરમાં ખાલા સોંપવાની ચાલુ છે. જો 3 જણા તુવેરમાં ખાલા સોંપે છે અને અમે 2 ભાઈ દવા છાંટી છે અને આપણી માંડવી છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો, આપણે જો 6 વીઘામાં દવા છાંટી દીધી છે અને હવે આપણે 4 વીઘામાં દવા છાંટવા જઈ રહ્યા છીએ. જોઈ શકો છો, ખંભે પપ છે. આ બધા તુવેર સોંપી રહ્યા છે ને આપણે દવા છાંટી છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે જે એક આ ભાગ છાંટવાનો એટલે. તો મિત્રો, આપણે જો અત્યારથી દવા છાંટતા હતા ને હવે આપણે દવા છાંટીએ જો આપણે હવે ગામમાં નીકળી ગયા. ગામમાં તો આપણે કામ છે. પેલા આપણે પૈસા નાખશું, બેંકમાં હવે પૈસા નાખશું. બીજ છે શ્રાવણ મહિનાની, એટલે આપણે રામાપીરે બીજ ભરવા જશું. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તમને બધા આવ્યા આપણે લઈ રહ્યા છીએ. આજ આપણે બીજ ભરવા જઈએ છીએ, એટલે વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો, નીકળી ગયા છીએ એટલે મિત્રો, આપણે રામાપીરના મંદિરે બીજ ભરવા માટે પહોંચી ગયા છીએ. જોઈ શકો છો, બતાવવું જોઈએ એટલે રામાપીરનું મંદિર જોઈ લે આપણે. બધા દર્શન કરી લેજો. આપણે બીચ ભરવા આવી ગયા હતા, એટલે આપણે દર્શન કરી લીધા અને તમને બધાને દર્શન કરાવેલા. તો કોમેન્ટમાં જે રામાપીર લખવાનું ભૂલતા નહીં. જોઈ આ રામાપીરનું મંદિર છે. આજે શ્રાવણ બીજ હતી એટલે આપણે બીચ ભરવા આવેલા હતા. જોઈ શકો છો, નેજાધારી જો ફરકે આપણે દર્શન કરી લીધા અત્યારે. ને હવે આપણે જવાનું છે ઘરે. તો મિત્રો, આપણે જો રામાપીરના દર્શન કરીને આપણે જો હવે ઘર તરફ નીકળી ગયા છે. જોઈ શકે છે, આપણે ત્યારે અહીં ઉભા વિડીયો ઉતારવા માટે. હવે આપણે જાય છીએ ઘરે. આપણો બ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટ કરજો ને મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. ચાલો મળીએ નવા બ્લોગમાં.